બોલો બોલો કાકા. મજામાં? હા, શું નારાજગી છે અમારાથી? તમારાથી જો નારાજગી છે. તો તારે અમે હવે કીધું 40 વર્ષ બીજેપી બધા રહ્યા લાગી તો કોંગ્રેસ નો ચો યાર, હવે આપણું આયુવેન હે આપણું આયુવેન ચો એવું કરો. હવે કર્યું છે અમારા તો કર્યું છે એવું એટલે શું કરો મરતા ગયા ભાઈ. શું અધ્યક્ષ સાહેબે કર્યું છે એવું એટલે મરતા ના ઉપડ્યું મારે. એમ શું કર્યું? એક તો અમે કરબોળ હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું હતું. હા એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી આખા ભારતના ચૌધરીઓ બોલાયા હતા. હા પછી એમપી થી આપણા ચૌધરી ધારાસભ્ય સંસદ બધા આવી ગયા. હા અને અધ્યક્ષ સાહેબ થરાદની બાજુમાં મલુપરમાં વસરામ રબારીની મા મરી ગઈ હતી ત્યાં બહેણે બેહી અને પાલનપુર છે અમારા ચૌધરીઓ વચ્ચે ના આવ્યા. એક સાહેબ ના લીધે આપણાથી શું અમારાથી શું નારાજગી છે? બરોબર. પછી નંબર બીજો કે વાપીથી કરબોળ નો નાગરો બાપદીરે નો હમણાં મોનપુરી બાપદીરે મોટો મંદિર ને ધામને કારણે અમે વાપીથી કરબોળ નો રોડ મોજ્યો હતો. હા અને પરબતભાઈ સાહેબે અમને રોડ ફાળવ્યો હતો, મંજૂરી કર્યો હતો. અને અધ્યક્ષ સાહેબે પીરુડા મોંગલો રૂપસીભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અને ઈશ્વરભાઈ ને કહેવાથી ભાપડેથી કરબોળ નો રોડ રદ કરી ભાપેથી કરબોળ નો રદ કરી ભાપડેથી કરબોળ આપ્યો. હા એટલે અમારી કોઈ કદર નહીં. એના દાડે તમે હતા રાતે 2 વાગે ભેણકોર અમે હોવાની દારૂડિયાને પકડો, રજપૂતોને પકડો, પોલીસને ઉભી રાખો. અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ની ઓફિસે જવું હોય ને તો અમારે કાયદેસર લાઈનમાં રહેવું પડે 4-5 કલાક. શું વાત છે? હા, 4-5 કલાક લાઈનમાં રહેવું પડે ને. મારે પાછા 4 માણસો તો અમારા નોમ લખવા આવે છે. અમે અધ્યક્ષ સાહેબ ને કોઈ જોખમ કરવા આવ્યા હોય એમ. એટલે અમારે સીધો સાધો ને તો શું છે હેડ તો પકડાય ડાયરેક્ટ ધપો આ પરબતભાઈ 40 વર્યા હેડતા ધપો પકડતા રહ્યા. ગુલા હેમા બાબુ 40 વર્યા હેડતા ધપો પકડતા રહ્યા. ભલે કોંગ્રેસ માં હતા હેમા બાબુ લોકો આ બેટા થઈ જાય. હવે હોય તો મારી બેટી મને આવે બીક ભાઈ એટલે અમે આવા સિંહ થી બીયો છો. અમારાથી શું નારાજગી છે? હે આમાં તો રહો ભેગા. પણ તમારે હવે લોકસભાની ટિકિટ તો રેખાબેને લીધી છે. હા પણ નથી કોઈ રેખાબેન મુલાકાત કોઈને કરતા નથી, કોઈને કોન્ટેક્ટ કરાવતા નથી. એમને કોઈ એમથી ભેગો ફરે એટલે એમથી કોઈને બોલવા દીધો છે નહીં. હા કરબૂણ તો આયા હતા બેન હમણે. કરબૂણ આયા એને દાડે હોભળ્યો કરબૂણ આયા ને રેખાબેન હા એને દાડે તમે બેન ને પૂછો સાગર ભેગો હતો. તમારા ગામમાં આયા હતા અંકિતપુરી બાપજી માંગી. અરે કરબૂણ આવ્યો હતો, સાગર ભેગો હતો. અમે હોય કરબૂણ માતાજીએ બાપી અમે સાલ ઉઠાડી તસવીરો આલી સભ્યો. હા કોઈ વિડીયો કાપી નો છો. રેખાબેન ભાઈ ગેલી બેન ને આયા એટલે એની પેપર માં આલ્યો. એટલે આ તો અમારે હાથે કરીને આવું કરે છે. રૂપસીબી ના કહેવાથી બધું થાય છે યાર. હા તમે જે એડિટિંગ વાળું છે ને, હા વિડિયા વાળું, એમાં તો વિડિયા વાળું રીલ્સ છોકરા બનાવે છે જે હાલે નહીં ને. અમારે વિડિયાનું કશું નથી. હા અમે એમ દોડા કે આ તો એક વાત રેખાબેન બહારના વ્યક્તિ છે એમને ખબર ન હોય શું છે શું નથી હોય. હા એટલે એ તો કદાચ એમને ભૂલ પડે. રેખાબેન ની એક મોટી ભૂલ શું છે કે ઓઇલા થનાજના હસ્તોની કોઈ ભેગા લઈને પોતે ફરતા નથી. બરોબર. એક રૂપસીબેન લઈને ભરાય એક એમડીબી ભરાય. એટલે અમે થરાજના ચૌધરી બધા શંકરભાઈ અત્યારે ગોતેડે તો જો આ રેખાબેને સંસદની ટિકિટ લીધી હોય તો શંકરભાઈએ લીધી હોત ને તો અમે બધા હેડતા હેડ દ્વારકા મનતા કરવાના હતા. એટલા અમે ગોતેડા હતા શંકરભાઈ કાઢવા થરાજના ચૌધરી. બરોબર. કેમ કે 1.5 વર્ષમાં મેં ગળે આવી જાય છે. 3-3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે. એસવા મળે નહીં. કોઈ પતે અમે દોડતો થરાદના કોઈ રાજકારણ વાળા કોઈ નેતાઓ બીજા શંકરભાઈને ફોન કરે, શંકરભાઈ ઉપાડે નહીં. પ્રદીપને ફોન કરે, પ્રદીપ ઉપાડે નહીં. એટલે આમાં અમે એનાથી ગોળે તો આ રેખાબેન ને શંકરભાઈ હરાવે છે. અમે નથી હરાવતા. હેલો. હા રેખાબેન ને જે અસર કરે કે નહીં એ શંકરભાઈ ને રૂપસીબી બે કરે છે. અમે નથી કરતા. હોય રૂપસીબી રેખાબેન લઈને ફરે તો બધા ચૌધરી રૂપસીબી પાસે બધા વોટ આપી દેશે. ચૌધરી રૂપસીબી લાવે.
એટલે આ તકલીફ છે જામીનભાઈ, તમને કોરો તમારું ડીસાનું હવામાન કેવું છે પાલનપુર એ કહો. તમારે તો સારું છે, પણ તમે આ તો કીધું એટલે તમને કોલ કર્યો તરત. આ સીધી વાત કરો ને. મેં સાગરને પૂછ્યો મેં પીલુડા ટીસને સાગરને પૂછ્યું તો મેં કીધું સાગરભાઈ હું બહાર દો તમે માતાજીએ તો દર્શન કરો બરોબર. મેં બાપજીને કીધું સ્વાગત કરો બીજું કરો. એ વાતે સાચી છે, કરવી પડે. મારી સમાજની છે, આપણી બેન છે, કોઈ બીડી નથી. પણ અમારા જે હોય જે ઉમેદવાર જે અધ્યક્ષ સાહેબ જે અમે ઘોતેડે છો અને હોય પછી અમે એક તમે બધા પાલનપુર વાળા રૂચિભી લઈને ભરો છો. એટલે રૂચિભી તો અમે તો અત્યારે જિલ્લા પંચાયતમાં ઉભો રહે તો 20,000 નું મતદાર જિલ્લા પંચાયત જોવાની છે. 19,000 બીજા વોટ હાલો વધારે રૂચિ ના આવે. હા એટલે એમને કહો બ્રો કે થોડુંક આ તમે રૂચિને સાઈડમાં કરો તો દીતું હોય તો. પરમદાડે મોટા મેસરા રાજુરામ બાપુના દર્શન કરવા ગયા તો થરાદ તો કોઈ આગળ ભેગો નતો. એક રૂપથી બે તાર એક એમની અને બીજું તો અધ્યક્ષ સાહેબ ને થરાદ ની અંદર ધારાસભ્ય રહ્યા તો થરાદના એમને પીએ રાખવા હતા ને ઓફિસે બધા વાવ તાલુકાના સોયગલ તાલુકાના પીએ રાખ્યા. એટલે અમારું કોઈનું ચોધરીનું કોમ જ નથી થતું થરાદનું. હા એટલે અધ્યક્ષ સાહેબ લડે છે. આ રેખાબેન ને અધ્યક્ષ લડે છે આ થરાદમાં વાવમાં બે. હા રોડો. હા.